કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપનું જ્ઞાન યાત્રા ચેનલ પર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 3 ભૂમિ સ્વરૂપો અને જીવન એમાં આપણે આગળના વિડીયોમાં પેજ નંબર 41 થી આપણે 45 સુધી જોઈ ગયા છે. બરાબર, હવે આપણે જોવાનું છે 46 થી આજે. હિમાલયની જેમ ઊંચા અને અણીદાર શિખરો ધરાવતા પર્વતો પ્રમાણમાં નવા છે. હિમાલયની જેમ ઊંચા અને અણીદાર શિખરો ધરાવતા પર્વતો પ્રમાણમાં નવા છે, જેનો અર્થ એ છે કે તેઓ પૃથ્વીના ઇતિહાસમાં તાજેતરમાં રચાયેલા યુવા પર્વતો છે. યુવા પર્વતો એટલે શું? પહેલા તો હવે અમુક વર્ષે જમીનમાં નીચે ઉથલ પાથલ થાય તો પર્વતનું સ્વરૂપ લઈ લે જમીન, અથવા તો પર્વત હોય તે બે ખંડમાં વેચાઈ જાય, જેના બે પર્વત ભાગ પડી જાય, એને આવી રીતના નવા પર્વતો કહેવાય, જેને યુવા પર્વતો પણ કહેવાય. નવા પર્વતોને શું કહેવાય? તાજેતરમાં જે રચાયેલા પર્વતો હોય ઇતિહાસમાં 100 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા, એ બધા કેવા પર્વતો કહેવાય? યુવા પર્વતો. તો આજે હિમાલયની જેમ ઊંચા અને અણીદાર જે શિખરો ધરાવતા પર્વતો પ્રમાણમાં કેવા છે? નવા છે, જેનો અર્થ કે પૃથ્વીના ઇતિહાસમાં તાજેતરમાં રચાયેલા યુવા પર્વતો છે, પરંતુ તેમને ઉદ્ભવતા લાખો વર્ષો થઈ ચૂક્યા છે. હવે ઉદ્ભવ ક્યાંથી થાય? જમીનનો ભાગ નીચેથી બેસે તો એ નીચે બેસતા જાય, તો પર્વતની જગ્યાએ સપાટ ભાગ થઈ જાય, અને સપાટ ભાગ હોય ત્યાં શું થઈ જાય? પર્વત. એવું થતાં લાખો વર્ષ થાય ત્યારે તેઓ એ પર્વતમાં રૂપાંતર પામે. અરવલ્લી પર્વતમાળાની જેમ નાના અને વધુ ગોળાકાર પર્વતો અને ટેકરીઓ ઘણી જૂની છે. અરવલ્લીની જે પર્વતમાળાના જે નાના નાના જે ગોળાકાર પર્વતો છે તે કેવા છે? ઘણા જૂના છે. એની ટેકરીઓ પણ ઘણી જૂની છે. એ નવા પર્વતો નથી. અને ઘસારણ દ્વારા ગોળાકાર થઈ ગઈ છે. ઘસારણ એટલે કે ત્યાં વાતાવરણને લીધે વધુ પવન હોય, બરાબર, આવું હોય, કંઈક વરસાદ આવ્યો હોય તો એ બધું જમીન ઘસડાઈને નીચે ઉતરે ત્યારે એનો જે ટોચનો ભાગ હોય એ કેવો થઈ જાય? ગોળાકાર. જેમ કે હિમાલયનું ઉદ્ધવીકરણ તેમજ ઘસારણ આજે પણ ચાલુ છે. હિમાલયનું ઉદ્ધવીકરણ એટલે શું? બીજું રૂપાંતર થતું હોય એમાં, તેને એ કહેવાય ઉદ્ધવીકરણ. ઘસારણ આજે પણ ચાલુ છે. તમે વિજ્ઞાનમાં આવી ક્રિયાઓ અને તેના કારણો વિશે વધુ શીખશો. ચાલો આપણે અહીં એટલું જ કહીએ કે હિમાલય જેવા વિશ્વના કેટલાક પર્વતોની ઊંચાઈ હજી પણ વધી રહી છે. પર્વતોની ઊંચાઈ વધતી જાય એટલે કઈ ઉપરથી ન જમીન આવે, પણ નીચેથી જમીનનું ભાગનો જે હોય હલનચલન થાય તો એ કેવું થઈ જાય? ઉપરનો ટોચનો ભાગ ઉપર જતો જાય, એટલે પર્વતોની ઊંચાઈ વધતી જાય. આપણને અહીંયા નાના અક્ષરોથી લખેલું છે કે પર્વતીય જંગલ એક પ્રકારના જંગલો જે પર્વતીય પ્રદેશોમાં જોવા મળે છે. શેવાળ તો ફૂલો અથવા સાચા મૂળ વિનાનો એક નાનો લીલો છોડ જે ઘણીવાર ગાદી જેવા મખમલી આવરણમાં ફેલાઈ જાય છે. આપણે નદીમાં જોઈએ તો નદીમાં પાણી હોય ને ઉપર આપણને એવું લાગે કે ઘાસ જેવું ઉગી નીકળ્યું છે, તો આપણને દૂરથી જોતા એવું જ લાગે કે અહીંયા નાના નાના છોડ છે, આમ મખમલી, આમ અડવા ગમે ને એવા, પણ નીચે શું હોય? પાણી. તો એ પાણીમાં ઉગતા બધા છોડ હોય જે આપણને જોવા ગમે, પણ નીચે શું હોય? પાણી હોય. તેને શેવાળ પણ કહેવાય અથવા તો વેલા કહેવાય. જે છોડ હોય પાણીની અંદર મૂળ હોય, એના પાણીની અંદર એ પથરાતા જાય ને નવા નવા પાન ઉગતા જાય, જે મખમલી આવરણમાં ફેલાઈ જાય. ત્યાર પછી છે પર્વતીય પર્યાવરણ. પર્વતના ઢોળાવ ઘણીવાર એક પ્રકારના જંગલથી ઢંકાયેલા હોય છે. પર્વતના ઢોળા હોય, આપણે ઘણીવાર સાપુતારા જઈએ, ડાંગ જઈએ તો ત્યાં તમે જે પર્વતો જુઓ તો એ પર્વતોના ઢોળા ઉપર તમને શું દેખાય? જંગલો દેખાય. એટલે એ બધા પર્વતો કેવા હોય છે? જંગલથી ઢંકાયેલા હોય છે, જેને પર્વતીય જંગલ કહેવામાં આવે છે. તેવા પર્વતોને શું કહેવાય? પર્વતીય જંગલ. જ્યાં પાઇન, ફર, સ્પ્રૂસ અને દેવદાર જેવા શંકુદ્રુમ વૃક્ષો સામાન્ય છે. જે પર્વતીય જંગલ હોય ત્યાં કેવા પ્રકારના વૃક્ષો થાય? તો પાઇન, ફર, સ્પ્રૂસ અને દેવદાર જેવા શંકુદ્રુમ. શંકુ એટલે કેવો? ઉપરથી આકાર સાંકડો હોય અને નીચેથી પોળો હોય, અને શંકુદ્રુમ વૃક્ષો કહેવાય.
આ શંકુદ્રુમ વૃક્ષો અને શંકુ આકારના પાતળા અણીદાર પાંદડાઓ ધરાવે છે. શંકુદ્રુમ વૃક્ષો હોય એના આકાર કેવો હોય તો શંકુ આકારના પાંદડા હોય છે, પાતળા અણીદાર ધરાવે છે. વધુ ઊંચાઈ પર વૃક્ષોના સ્થાને ઘાસ. વધુ ઊંચાઈ પર કેવા હોય છે તો વધુ ઊંચાઈ પર વૃક્ષો ના હોય, વધુ ઊંચાઈ પર શું હોય વૃક્ષોના જગ્યાએ ઘાસ હોય, શેવાળ હોય. અને લાઇકેન, લાઇકેન એક પ્રકારનું શું છે એવું ઘાસ છે જે ઉગી નીકળે છે. લગભગ 1500 વર્ષ પહેલા પ્રાચીન ભારતના મહાન કવિ કાલિદાસ ના મહાકાવ્યમાંથી અહીં 2 પંક્તિઓ આપી છે. તેમનું મહાકાવ્ય કુમાર સંભવ હિમાલયથી શ્રુતિથી શરૂ થાય છે. તે સંસ્કૃત શ્લોકોનો સરળ અનુવાદ અહીં આપવામાં આવ્યો છે. આપણને શ્લોક સંસ્કૃતમાં નથી આપ્યો પણ એનો અનુવાદ આપ્યો છે જે આપણને સરળ ભાષામાં સમજાય છે. ભારતના ઉત્તર ભાગમાં હિમાલય નામનો પર્વતનો રાજા છે જે દેવની જેમ પૂજનીય છે, જે પશ્ચિમથી પૂર્વ સમુદ્ર સુધી વિસ્તરેલો છે. તેને જોતા એવું લાગે કે જાણે તે પૃથ્વીનો માપદંડ છે. શું કીધું છે કાલિદાસે મહાકાવ્યમાં કે ભારતના ઉત્તર ભાગમાં હિમાલય નામનો રાજા છે. રાજા એટલે કેવો પર્વતોનો રાજા, જે દેવની જેમ પૂજનીય છે. જે દેવની જેમ કેમ? કારણ કે હિમાલય છે તો જ આપણા ભારત દેશની રક્ષા થાય. જો હિમાલય પર્વત ના હોય તો ત્યાંથી આવતા પવનો, વરસાદના જે વાદળો હોય એ હિમાલય પર્વત છે એ રોકી રાખે, જેથી આપણા ભારત દેશની અંદર બધા પ્રદેશોમાં વરસાદ પડે. અને વધારે પવન જે હિમાલયની પાછળની જે દિશા હોય એમાંથી જે પવનો આવતા હોય એ પણ શું કરે? રોકી રાખે. એટલે દેશને નુકસાન થતું પણ અટકે. એટલે શું કીધું છે કે તે દેવની જેમ પૂજનીય છે, જે પશ્ચિમથી પૂર્વ સમુદ્ર સુધી વિસ્તરેલો છે. તેને જોતા તો એવું લાગે કે જાણે પૃથ્વીનો માપદંડ, એટલે જાણે પૃથ્વીને માપતો હોય તેવું લાગે. બીજો શ્લોકમાં શું કીધું છે કે હરણની શોધમાં હિમાલયમાં ભટકતા પર્વતવાસીઓ ગંગાના ધોધના છાંટા સાથે મિશ્રિત ઠંડા, કોમળ અને સુગંધિત પવન સાથે દેવદારના વૃક્ષને હલાવીને અને મોરના પીછાઓ લહેરાવીને તેમનો થાક દૂર કરે છે. વર્ગમાં શ્લોક અને નીચેના પ્રશ્નોની ચર્ચા કરો. આ તમારે વર્ગમાં તમને સમજાવ્યું દેશે, બરાબર? આપણે અત્યારે જોતા નથી. ત્યાર પછીનું પેજ. આ ચિત્ર કયા પક્ષીનું છે તો પેરેગ્રીન બાજ. આ છે તે હિમાલયન નતહર, હિમાલયનમાં રહેતા હોય તેનું છે. પ્રાણીઓ પણ કેવું હોય, જેવું વાતાવરણ હોય ત્યાં એ પ્રકારના પ્રાણીઓ જોવા મળે. ઠંડુ હોય વાતાવરણ તો એના શરીર પર જાડી રૂવાટી હોય, ગરમ રૂવાટી હોય, જેથી તેના શરીરને તે રક્ષણ આપી શકે. ત્યાર પછી આ છે પર્વતીય સસલું, પર્વતમાં રહેતું હોય સસલું. સોનેરી ગરુડ, આ છે કેનેડિયન બિલાડી. યાક, જંગલી બકરી. પછી રાખોડી શિયાળ. ત્યાર પછી છે હિમ દીપડો. હિમ એટલે બરફમાં રહેતો હોય, તેને ત્યાંનું વાતાવરણ અનુકૂળ હોય. દીપડા પણ ઘણી અલગ અલગ જગ્યાએ તેના શરીરનો રંગ આ બધું અલગ અલગ હોય છે, એના પગ, રંગ, રૂપ બધું અલગ હોય. અને આ છે કાળું રીંછ, બરાબર? આ બધા કેવા પ્રાણીઓ છે? પર્વતીય પ્રાણીઓ. આ બધા પર્વત વિસ્તારમાં રહેતા હોય ને તેવા પ્રાણીઓ છે. ત્યાર પછી જોઈએ પર્વતોમાં ગાઢ જંગલો, વહેતી નદીઓ, સરોવર, ઘાસના મેદાનો અને ગુફાઓમાં વિવિધ પ્રાણી સૃષ્ટિનું ઘર છે. બધી જ જગ્યાએ પ્રાણી સૃષ્ટિ હોય, પ્રાણી હોય. નદીમાં હોય, સરોવરમાં હોય, ઘાસના મેદાનોમાં જે પ્રાણીઓ, જે પક્ષીઓને જે વિસ્તાર અનુકૂળ, એનું શરીર જ્યાં અનુકૂલન હોય ત્યાં તેવા પ્રાણીઓ વસવાટ કરતા હોય છે. ઉદાહરણ તરીકે સોનેરી ગરુડ, પેરેગ્રીન બાજ, કેનેડિયન બિલાડી, હિમ દીપડો, જંગલી બકરીઓ, હિમાલયન તહર, પર્વતીય સસલા, યાક, રાખોડી શિયાળ અને કાળું રીંછ, જે આપણે આગળ ચિત્રમાં જોઈ ગયા. હવે આ જાણકારી માટે છે તમારી.
ગંગા એ હિમાલયમાંથી ઉદ્ગમ એટલે શરૂઆત પામતી સૌથી મોટી ભારતીય નદીનું નામ છે. સૌથી મોટી નદી કઈ છે ભારતમાં? તો ગંગા. અંગ્રેજીમાં ગેંગીઝ નામનો પણ ઉપયોગ થાય છે. ઇંગ્લિશમાં તેને શું કહેવાય? ગેંગીઝ પણ કહેવાય. લગભગ 2500 કિલોમીટર લાંબી આ નદીમાં અસંખ્ય ઉપનદીઓ એટલે કે અન્ય નદીઓ મળે છે. ગંગા નદીને ઘણી બધી નદીઓ મળે છે. તેમાંની કેટલીક જેમ કે યમુના અને ઘાઘરા હિમાલયમાંથી નીકળે છે અને અન્ય જેમ કે સોન અથવા શોણ ગંગાના મેદાની દક્ષિણે વિંધ્ય પર્વતમાળામાંથી ઉદ્ભવે છે. ત્યાર પછી પર્વતોમાં જીવન. પર્વતીય ભૂભાગને તે સામાન્ય રીતે ઉબડ ખાબડ અથવા ખરબચડો હોય છે. પર્વતીય ભૂમિભાગ કેવો હોય છે? ઉબડ ખાબડ વાળો. આપણે ચાલવામાં થોડીક આપણને શું થાય? કષ્ટી પડે તેવી રીતે એને ઉબડ ખાબડ કહેવાય અથવા ખરબચડો હોય છે અને તેમાં તીવ્ર ઢોળાવ હોય છે. આનો અર્થ એ છે કે નિયમિત ખેતી ફક્ત કેટલીક ખીણોમાં જ કરી શકાય. ખીણો એટલે શું? બે પર્વતો વચ્ચેનો જે ભાગ હોય વચ્ચેનો એને શું કહેવાય? ખીણ. તો બધા પર્વતીય વિસ્તારમાં ખેતી કરવી શક્ય નથી. તો ત્યાં રહેતા લોકો હોય, પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો, તો ત્યાં ખેતી અને ખાવા માટે તો જોઈએ. તો એ લોકો શું કરે? ખીણોમાં વનસ્પતિને એવું ઉગાડે. ત્યાર પછી પર્વતોના ઢોળાવ પર પગથિયા આકારના ખેતરો બનાવી ખેતી કરવામાં આવે છે. પર્વત હોય તો ત્યાં પગથિયા બનાવે એટલે કે માટી હોય, માટીને એવી રીતના આ ચિત્રમાં આપણને દેખાય છે. જો માટીના કેવી રીતના ઓલા કરેલા છે, આમ ઢગલા કરીને એવી રીતના સ્ટેપ પાડેલા છે. તને પગથિયા આકારના ખેતરો કહેવાય. ચિત્ર જે આ 3.5માં આપણે જોઈ શકીએ છીએ. અને કેવા ખેતરો કહેવાય? પર્વતોના ઢોળાવ પર પગથિયા આકારના ખેતરો. વિશ્વના ઘણા પર્વતીય દેશોમાં પશુપાલન એ ખેતી કરતાં વધારે પસંદગીનો વ્યવસાય છે. વિશ્વના ઘણા બધા પર્વતીય દેશો છે તો તેમાં પશુપાલન એ ખેતી કરતાં વધારે પસંદગીનો વ્યવસાય છે. ખેતી કરતાં કોને વધારે મહત્વ આપે? પશુપાલનને. પર્વતોમાં રહેતા લોકો માટે પર્યટન એ ઘણીવાર આવકનું એક મહત્વપૂર્ણ સાધન છે. આપણે પર્વતોમાં ફરવા જતા હોઈએ, મહાબળેશ્વર છે, ત્યાર પછી માથેરન છે, આબુ છે. આપણે હિલ પર ફરવા જઈએ તો ત્યાં આપણે ફરવા જઈએ તો ત્યાં બધા લોકો, ત્યાંના વિસ્તારના લોકો તે શું કરતા હોય? દુકાન ખોલેલી હોય અથવા તો કંઈ ખાવા પીવાનું વેચતા હોય, પહેરવાનું ત્યાંના જે ફેમસ હોય તો એ પોશાક વેચતા હોય. એમ ત્યાંનું મહત્વનું સાધન છે આવક, પર્યટન. એટલે આપણે બધા જે ફરવા જઈએ આપણે ફરવા જઈએ અને એ લોકોને શું થાય? ત્યાંની આવક થાય. સુંદર પર્વતની હવા અને મનોહર સુંદરતા ઘણા પ્રવાસીઓને આકર્ષિત કરે છે. કેટલાક પ્રવાસીઓ સ્કીઇંગ, હાઇકિંગ, પર્વતારોહણ અને પેરાગ્લાઇડિંગ જેવી રમતો માટે પણ પર્વતો પર જાય છે. પર્વતો પર બધા મોજ કરતા હોય, પેરાગ્લાઇડિંગ કરતા હોય, પર્વતારોહણ હોય, પર્વત ચડતા હોય, હાઇકિંગ, સ્કીઇંગ, આવા બધી ગેમો કરે પર્વતો ઉપર. ઘણી સદીઓથી લોકો પવિત્ર યાત્રા સ્થળોની યાત્રાઓ માટે ઊંચા ભૂભાગોની યાત્રાઓ પર ગયા છે. કેદારનાથ છે તો એ કેવું છે? ઘણી ઊંચાઈ પર છે. તો પણ પવિત્ર યાત્રા સ્થળોની યાત્રા માટે પણ લોકો ત્યાં જાય છે. પરંતુ મુલાકાતીઓનો વધુ પડતો ઘસારો નાજુક પર્વતીય પારિસ્થિતિક સંતુલન ખોરવે છે. હવે એટલા બધા લોકો જતા હોય તો ત્યાંનો પર્વતનો એનો જે રસ્તો હોય એ સંતુલન ખોરવી દે. ઘણી જગ્યાએ બરફ પડે તો ચાલવામાં પણ પેલું થાય. એટલે સંતુલન, પર્વતની પારિસ્થિતિકી સંતુલન ખોરવે છે. બચેન્દ્રી પાલ. બચેન્દ્રી પાલ ખૂબ જ નાની ઉંમરે પર્વતારોહણ શરૂ કર્યું હતું. આ તમારે આ ધોરણ 5માં આવી ગયેલું છે બચેન્દ્રી પાલ વિશે. અને તેમણે અનેક મહિલાઓ દ્વારા કરવામાં આવનારા પર્વતારોહણ અભિયાનોમાં નેતૃત્વ કર્યું હતું. બચેન્દ્રી પાલે એક ગ્રુપ બનાવ્યું હતું. એના ગ્રુપને લઈને તે માઉન્ટ એવરેસ્ટ પર એણે શિખર પર
તેના આખા ગ્રુપને લઈને તે પણ ગયેલી હતી. જ્યાં બચેન્દ્રી પાલ છે 1984માં માઉન્ટ એવરેસ્ટ પર ચડનારા પ્રથમ ભારતીય મહિલા હતા. આ સાહસ માટે તેમણે પદ્મશ્રી અને પદ્મભૂષણ સન્માનથી નવાજાયા હતા, એટલે એવોર્ડ મળ્યો હતો એમને. ત્યાર પછી છે અરુણિમા સિન્હા. જ્યારે તેઓ 31 વર્ષના હતા ત્યારે અકસ્માતમાં એક પગ ગુમાવ્યો હતો. બચેન્દ્રી પાલના પ્રોત્સાહન અને તાલીમથી તેણે 2013માં માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં તેઓ સફળ રહ્યા હતા. જ્યારે તેઓ 31 વર્ષના હતા ત્યારે એને અકસ્માતમાં એક પગ ગુમાવ્યો હતો. એક પગ ન હતો છતાં પણ તેણે આ બચેન્દ્રી પાલની તાલીમથી, પ્રોત્સાહનથી તેમણે 2013માં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો અને એન્ટાર્કટિકાના માઉન્ટ વિન્સન સહિત દરેક ખંડના સૌથી ઊંચા શિખર પર ચડ્યા. તેમને 2015માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તો બાળ મિત્રો, આપણે અહીંયા સુધી જોઈશું. બાકીનું છે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, અને જો વિડીયોને લાઈક ના આપી હોય તો લાઈક કરો, અને તમારા સગા સંબંધી ફ્રેન્ડને આ વિડીયો શેર કરી દો. થેન્ક યુ.